નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્ય સરકાર દ્વારકામાં સબમરીન મારફત સમુદ્રની અંદર રહેલી મૂળ દ્વારકાના દર્શન કરાવશે। આગામી જન્માષ્ટમી અથવા તો દિવાળી ઉપર થશે આ અદ્ભુત સુવિધાનો પ્રારંભ। ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવાની હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર થયું દોડતું। વેપારીઓ સાથે પાણીની બોટલ અને અન્ય પ્લાસ્ટિકની વસ્તુઓ અંગે કરવામાં આવી ચર્ચા વિચારણા અને આપવામાં આવ્યું માર્ગદર્શન। વડાલ ખાતે કોંગ્રેસે યોજ્યું ખેડૂત સંમેલન। મોંઘવારી અને ડુંગળીના ભાવ સહિતના મુદ્દે સરકારના નિર્ણયનો કર્યો વિરોધ। એસટીમાં મુસાફરોના બોગસ પાસ કાઢીને ₹87,000થી વધુની ઉચાપત કરનાર ટ્રાફિક કંટ્રોલર સામે ડેપો મેનેજરે નોંધાવી પોલીસ ફરિયાદ। અને જિલ્લા સહકારી બેંકનું વધુ એક ₹6 કરોડનો ગોટાળો બહાર આવ્યો। ધારી ગુંદાળી ગામની સહકારી મંડળીએ ખેડૂતોને ચોપડ્યો ચૂનો। તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રહેલી ભાજપ સરકાર સમગ્ર દેશના પ્રવાસન સ્થળોને વધુ સમૃદ્ધ અને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છે, જેના ભાગરૂપે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આગામી વર્ષે એક અભૂતપૂર્વ પર્યટક સુવિધા ગુજરાતને ભેટ આપવા જઈ રહ્યું છે। મળતી વિગત અનુસાર જગત મંદિર દ્વારકા કે જ્યાં ભગવાને કૃષ્ણ નગરી વસાવી છે, આ ભગવાન શ્રી કૃષ્ણની નગરી કે જે મૂળ દરિયામાં સમાયેલી છે, આવી ધાર્મિક માન્યતા છે એમની વચ્ચે આ મૂળ દ્વારકાના દર્શન કરાવવા માટે રાજ્ય સરકાર સબમરીન કંપની સાથે MOU કરી રહી છે। આગામી વાઇબ્રન્ટ સમિટમાં આ અંગેની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે તેમ રાજ્યના મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું છે। દ્વારકાની અંદર 300 ફૂટ નીચે જે દરિયાની અંદર મૂળ દ્વારકા સમાયેલી છે, કહેવામાં આવે છે કે આ સોનાની દ્વારકા છે, જેમના દર્શન કરાવવા માટે સબમરીનની મદદથી રાજ્ય સરકાર કૃષ્ણ ભક્તોને આકર્ષશે। 30 યાત્રિકો સાથેની સબમરીન દરિયાના પેટાળમાં જશે, જ્યાં
ક્રૂ મેમ્બરની સાથે અન્ય સ્ટાફ પણ હશે. તમામ યાત્રિકોની સલામતીની ખાસ તકેદારી રાખવામાં આવશે. ઓક્સિજન માસ્ક અને અન્ય આનુષાંગિક સાધનો સાથે તમામ યાત્રિકોને મૂળ દ્વારકાના દર્શન કરાવવામાં આવશે. આ અંગે સબમરીન કંપની સાથે MOU કરવામાં આવ્યા છે. સત્તાવાર જાહેરાત આગામી વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત કરવામાં આવશે. અને જો આ સુવિધા દ્વારકાના દરિયા કિનારે શરૂ થઈ તો ગુજરાતના પ્રવાસન ઉદ્યોગમાં વધુ એક સોનાનો સૂરજ ઉગશે તે નિશ્ચિત છે. દ્વારકામાં ખાસ કરીને બેટ દ્વારકા અને દ્વારકાનો જે સમુદ્ર કિનારો છે એમાં એક MOU મંજગાંવ ડોકે છે એની એક કર્યું છે. લગભગ 150 કરોડ રૂપિયાનું રોકાણ કરશે સરકાર સાથે. એની એ પ્રકારનું MOU કર્યું છે અને ટુરિઝમ જે PPP થી જે કંઈ આ પ્રકારના પ્રવાસનને વેગ આપવા માટેના પ્રયાસો કરે છે એમાં આ મંજગાંવ ડોકે છે એનો આ પ્રોજેક્ટનું MOU થયું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર પર્વત ઉપર વ્યાપક પ્રમાણમાં પ્રદૂષણ, ગંદકી, કચરો થાય છે ને એમાં પ્લાસ્ટિકનો જથ્થો વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે અનેક વખત ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને જૂનાગઢ પ્રશાસનને આડે હાથે લીધેલ છે. આમ છતાં ગિરનારને પ્રદૂષણ મુક્ત અથવા તો પ્લાસ્ટિક મુક્ત કરવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ગુજરાત હાઈકોર્ટે છેલ્લી વેધક ટકોર કર્યા બાદ જૂનાગઢનું પ્રશાસન દોડતું થયું છે. વહીવટીતંત્ર અને વન વિભાગે સાથે રાખીને ગિરનારને કેવી રીતે પ્લાસ્ટિક મુક્ત કરી શકાય તે અંગે માસ્ટર પ્લાન ઘડી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા અને વન વિભાગના અધિકારીઓ સાથે ભવનાથ અને ગિરનારની સીડી ઉપર ધંધો કરતા વેપારીઓની એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં ખાસ કરીને પ્લાસ્ટિકને જાકારો આપવા માટે માટીની બોટલ અથવા તો પ્લાસ્ટિક તરત જ નાશ થઈ શકે તેવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને અને વેપારીઓને કેરબાના માધ્યમથી પાણી વેચવા અંગે પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલાએ અપીલ કરી હતી. વેપારીઓએ પણ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર થતો હોય તો અમે સરકારને સહકાર આપવા તૈયાર છીએ તેમ જણાવીને વહીવટીતંત્રની આ બેઠકને સફળ બનાવી હતી. જેમ કે આપને ખ્યાલ છે, ગિરનારના પ્લાસ્ટિક નાબૂદીના કાર્યક્રમના મુદ્દે હાઈકોર્ટમાં અત્યારે PL ચાલુ થઈ છે અને એમાં કોર્ટનો નિર્દેશ પણ છે અને જેના અનુસંધાને માન્ય કલેક્ટર સાહેબે આખી મીટિંગ કમિટીની રચના કરી છે અને તમામ ડિપાર્ટમેન્ટ જેમાં મુખ્યત્વે DYMC કોર્પોરેશન છે, પ્લસ પાણી પુરવઠા છે, રોપવેના અધિકારીઓ છે જેટલા પણ, અને સાથે વહીવટીતંત્ર આખું માળખું સાથે રહી અને પ્લાસ્ટિક નાબૂદી માટે અલગ અલગ પગલાં લઈ રહ્યા છે. અને જેના ભાગરૂપે આજે 120 દુકાનદારો એમની મીટિંગ કરવામાં આવેલી હતી અને આ તમામ દુકાનદારોને પ્લાસ્ટિકની બોટલ્સ સંપૂર્ણપણે ઉપર આપણે નાબૂદ કરી શકીએ, વેચાણ જે છે નાબૂદ કરી શકીએ એના માટે મીટિંગ કરી અને એ લોકોને સહેમત કરવામાં આવેલા હતા. આપણે હમણાં કઈ શર્ટની વાત કરી કે બોટલ હોય કે એજન્સી સપ્લાય કરે એવું થશે. અત્યારે એના જ ભાગરૂપે પ્લાસ્ટિક પોલ્યુશનના બેન તો ના કહી શકીએ પણ પ્લાસ્ટિક પોલ્યુશન નાબૂદી માટે ડિરેક્ટલી આપણે એક બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક વેચતી કંપની સાથે સંપર્ક કરેલ છે અને સાથે સાથે જે બે એજન્સીઓ જે માટીના વાસણ, માટીની બોટલ્સ અને ગ્લાસની બોટલ્સ વેચી શકે એવી બે થી ત્રણ એજન્સીઓનો સંપર્ક અમે કરેલ છે, જે ટૂંક સમયમાં અત્યારે ગિરનારમાં કાર્યરત થવાની છે. અને ઇનિશિયેટિવના ભાગરૂપે આપણે 120 દુકાનદારોને આપણે 600 બોટલ્સ ફ્રીમાં ટોકન રૂપે આપવાના છે અને કેરબાની સિસ્ટમથી પાણી પહોંચાડવાની વાત છે. જી, દરેક દુકાનદારને 5 બોટલ આપવાના છે અને એમનો ફિલિંગ પોઈન્ટ આપણે કોર્પોરેશનની અત્યારે જગ્યા છે અને શૈલજા દેવીની જે પાણીનો જે પરબ છે એની બાજુમાં જ આપણે અત્યારે ફિલિંગ પોઈન્ટ 5000 લીટરનો એક ફિલિંગ પોઈન્ટ આપણે ઊભો કર્યો છે. પાણી પુરવઠાની ટીમ દ્વારા ફિલિંગ પોઈન્ટ રેડી કરવામાં આવ્યો છે, જ્યાંથી એ લોકો તમામ જેટલા પણ દુકાનદારો છે પોતે પાણી રિફિલ કરી અને ઉપર પહોંચાડી શકશે. કેટલા દિવસની મુદત આપી છે વેપારીઓને બંધ કરવાની? અત્યારે અમે અઠવાડિયાની એક મુદત આપેલી છે. અઠવાડિયા જેટલામાં મેક્સિમમ અઠવાડિયાની મુદતની અંદર અંદર તમામ પ્લાસ્ટિક છે બંધ કરવામાં આવશે, વેચાણ સાવ બંધ કરવામાં. ઓલરેડી એ લોકો ખૂબ સારા પ્રમાણમાં પ્લાસ્ટિક વેચવાનું બંધ કરી દીધેલ છે, પણ પ્લાસ્ટિકની જે બોટલ્સ છે એનું પ્રમાણ હજી પણ ઘણા પ્રમાણમાં જોવા મળે છે, ખાસ અંબાજીથી લઈને દત્તાત્રેય સુધી. તો લોકોમાં પણ આ જાગૃતિ વધે અને પ્લાસ્ટિકનો યુઝ ઓછામાં ઓછો થાય એના માટે એક અપીલ પણ અમે કરવા માંગીએ છીએ અને માન્ય કલેક્ટર સાહેબની પણ ખાસ એમાં એક દરખાસ્ત પણ છે કે લોકો જે પણ ઉપર જાય છે ગિરનારમાં, રોપવેથી જાય છે એ લોકો પ્લાસ્ટિક નીચે રાખીને જ જાય છે, પણ જે નવી અને જૂની સીડી યુઝ કરીને ગિરનાર અને દાતારનો જે એરિયા છે ત્યાં ફરવા જતા હોય છે, ત્યાં આગળ બધા જ લોકો પ્લાસ્ટિક બોટલ્સ બંધ કરે અને સ્ટીલ અથવા ગ્લાસ અથવા કોઈ પોતાની ઘરની બોટલ યુઝ કરી અને પ્લાસ્ટિકનું દૂષણ ઓછું કરે એવી નમ્ર અપીલ છે.
ટૂંક સમયમાં અમે બે જગ્યાએ ફ્રિસ્કિંગ પોઈન્ટ ચેકિંગ પોઈન્ટ ઊભા કરવાના છે જૂની નવી સીડીમાં, જ્યાં આગળ ફોરેસ્ટ અને પોલીસની મદદથી બે ચેકિંગ પોઈન્ટ ઊભા થશે અને આ બે જગ્યાએ ચેકિંગ બહુ સારી રીતે કરવામાં આવશે અને પેનલ્ટી પણ એમાં લેવામાં આવશે. જે લોકો પાસે પ્લાસ્ટિકની કોઈ પણ મટીરિયલ લેવામાં આવશે તો એ લોકોને પેનલ્ટી પણ થશે. બધા વેપારીઓ સાથે મળીને આજે બધા તંત્ર સાથે એક મીટિંગ કરેલી હતી, જેમાં ભૂમિબેન કેશવાલા મેડમ, પછી ભાલિયા સાહેબ, રોપેના સાહેબ, બીજા નગરપાલિકાના બધા અધિકારીઓ પદાધિકારીઓ બધા સાથે હતા અને એક મીટિંગ કરેલ હતી. જે પ્લાસ્ટિક નાબૂદ ગિરનાર કરવાનો છે તો એની સામે અમે બધા સહયોગ આપવા તૈયાર જ છે, પણ એની સામે અમારા વેપારીઓ એક પણ ધંધાથી વંચિત ના રહીએ એની સામે સરકાર અમને સગવડતા જે કાંઈ કરી દે તો અમે પાણી એ રીતના પણ વેચવા તૈયાર છીએ, જેથી કરીને કે પાણી વગરના તો અહીં યાત્રિકો ઘણા પરેશાન થઈ ગયા છે. 1-2 વાર દુકાનો બંધ કરાવી હતી ત્યારે અમને ખ્યાલ છે ઘણા પાણી વગરના તરસા 1-2 જણાનું એવું થયું હતું અકસ્માત. એટલે જેથી કરીને કે આ તંત્ર અમને સગવડતા આપે એમને અમે એની સાથે જ છીએ અને પ્લાસ્ટિક નાબૂદ થાય એની અમે સાથે છીએ, પણ આખા ભવનાથમાં કરે એ પણ જરૂરી છે, ખાલી ગિરનારમાં કરે નહીં અને આખા ગુજરાતમાં કરે આવું પ્લાસ્ટિક નાબૂદ, એવી અમારી એક તંત્ર. અને ઉપર એમ કે કાચની બોટલો રોપવે દ્વારા જવા દે તો રોપવેમાં હું તમને કહું, કાચની બોટલમાં ઉપર યાત્રિકોને લાગશે, ડોળીવાળાને લાગશે, કોઈ મજૂરને લાગશે, અથવા તો જે માનો કે યાત્રિક આ બધા વીણવા આવે છે સહયોગ આપે છે એ લોકોને ગિરનારમાં આજુબાજુમાં ગમે આ સીડીમાં યાત્રિકો તો ગમે ફોડવાના છે, તો એ કાચની બોટલ ના લઈ જાય એવી એક મારી નમ્ર વિનંતી છે. જુનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે વડાલ ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. લેઉવા પટેલ સમાજની વાડી ખાતે સંમેલનનો પ્રારંભ થાય તે પૂર્વે પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન સાથે રાષ્ટ્રને સલામી આપવામાં આવી હતી. પ્રદેશ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવાના અધ્યક્ષ સ્થાને મળેલ આ ખેડૂત સંમેલનમાં ખાસ કરીને ડુંગળીના ભાવ અને મોંઘવારીને કારણે પ્રજા ત્રસ્ત બની છે તે અંગે વિસ્તૃતથી ચર્ચા વિચારણા કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નિષ્ફળતાને ચૂંટણી પહેલા લોકો સુધી પહોંચાડવા આહવાન કરવામાં આવ્યું હતું. બેઠકમાં હીરાભાઈ જોટવા ઉપરાંત જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, માંગરોળના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા તેમજ અરવિંદભાઈ લાડાણીને અન્ય કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. હીરાભાઈ જોટવાએ કહ્યું કે અત્યારે પેટ્રોલ લગભગ 100 રૂપિયે પહોંચવા આવી ગયું છે, ત્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે ભાજપ મોંઘવારી નહીં બુમરેંગ કરતી હતી. આજે ભાજપના શાસનમાં પેટ્રોલ 100 રૂપિયે પહોંચી ચૂક્યું છે. અનાજ, કઠોળ, દાળ સહિતના ભાવમાં વેધક વધારો થયો છે તેવા આક્ષેપ સાથે ડુંગળી અંગેનો નિર્ણય યોગ્ય નથી તેમ પણ હીરાભાઈ જોટવાએ કહ્યું ને ખેડૂત સંમેલનમાં આક્રોશ વ્યક્ત કર્યો. જ્યારે હિન્દુસ્તાનમાં પંચાયત કે પાર્લામેન્ટ નથી ત્યારે લોક કલ્યાણ માટે થયેલી સ્થાપના એટલે કોંગ્રેસ પાર્ટી, એમની આજે 138 વર્ષ પૂરા થયા. હિન્દુસ્તાને ખૂબ કોંગ્રેસ પક્ષને પ્રેમ આપ્યો અને કોંગ્રેસ પક્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોની સેવા માટેનો પ્રયાસ કર્યો. સૌથી મોટી વાત, આઝાદ ભારત વખતે એક જ પાર્ટી હતી, એનું નામ કોંગ્રેસ, અને એ કોંગ્રેસ પાર્ટીએ મોટા પ્રમાણમાં બલિદાનો આપ્યા, ખૂબ કામ કર્યું, જેમના લીધે દેશની આઝાદીમાં પણ મુખ્ય હિસ્સો કોંગ્રેસ પાર્ટીનો રહ્યો છે. ત્યારે આનંદની લાગણી છે. આજ રોજ વડાલ મુકામે ખેડૂત સંમેલન યોજાઈ રહ્યું છે, ત્યારે ખેડૂતો માટે ડુંગળીની નિકાસબંધી કરી ઉત્પાદકોનો ભાવ એમને પૂરતો મળતો નથી અને ઉપયોગકર્તા છે એમને ખૂબ મોંઘા ભાવે મળે, એટલે કે સંગ્રહખોર વેપારીઓ માટે આ સરકાર કામ કરતી હોય એવો ઘાટ છે. કોટન પણ રશિયાથી આયાત કરીને ખેડૂતોને ખૂબ નુકસાન કરી છે, ત્યારે મોંઘવારીએ પણ માંજા મૂકી છે. આજે ગેસનો બાટલો 400નો બાટલો 1100 મળે. વિસંગતતા એ છે કે રાજસ્થાનમાં એવી જાહેરાત કરે કે અમે 500 રૂપિયા બાટલો આપશું, તો ગુજરાત છે એ પાકિસ્તાનનો ભાગ છે, એમ પણ આ સરકારને મારે પ્રશ્ન છે. ડીઝલ પેટ્રોલ 50-60 રૂપિયા હતું ત્યારે મોંઘું હતું, હવે 35 રૂપિયાનો વાયદો કરીને
જ્યારે 100 રૂપિયા પેટ્રોલ ડીઝલનો ભાવ હોય ત્યારે ખૂબ પ્રજા પીડાય છે અને પ્રજાનો અવાજ બનવા માટે કોંગ્રેસ પાર્ટી અને પત્રકાર જગત ખૂબ કામ કરે છે. એ વધારે કામ કરે એટલી શુભેચ્છા સાથે દર્શક મિત્રો, GDPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જે ફાઇનલ લુક મળે છે એ પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે. ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક. નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે. પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફિલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ, દેટ ઇઝ ધી પાવડર લુક. એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનો એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે. પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 યરથી 2.5 યર સુધી લોંગ લાસ્ટિંગ હોય છે. સો દેટ્સ વાય. થેન્ક યુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં કાર્યરત ક્વીન્સ ક્લબ દ્વારા ગઈકાલે જૂનાગઢમાં 6ઠ્ઠો કાર્યક્રમ ફેશન શોના સ્વરૂપમાં યોજવામાં આવ્યો હતો. એડમિન પ્રીતિબેન કોટેચા તેમજ અન્ય મહિલા અગ્રણીઓના સાથ સહકારથી
એક વર્ષ દરમિયાન ક્વીન્સ ક્લબ દ્વારા અલગ અલગ 5 કાર્યક્રમ યોજવામાં આવ્યા છે, જે સફળતાપૂર્વક સંપન્ન થયા છે. ગઈકાલે 6ઠ્ઠો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ક્વીન્સ ક્લબની સભ્યોએ ફેશન શો યોજીને આપણી પરંપરાનું તો પ્રદર્શન કર્યું હતું, સાથોસાથ ભારતીય સંસ્કૃતિ પણ ઉજાગર રહે તેવો સંદેશ આપ્યો હતો. ક્વીન્સ ક્લબના પ્રીતિબેન કોટેચા, દીપ્તિબેન લાખાણી, તરુબેન માખેચા સહિતના મહિલા અગ્રણીઓએ આ ફેશન શોને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. અને જે રીતે નેશનલ કે ઇન્ટરનેશનલ ફેશન શો યોજાય છે, એ જ રીતે ક્વીન્સ ક્લબની બહેનોએ રેમ્પ વોક કરીને પોતાના ફેશન અને પોતાની સ્ટાઇલનું પ્રદર્શન કર્યું હતું. અહીં ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમી સંસ્કૃતિનો એક સમન્વય પણ જોવા મળ્યો હતો. જાગ જમાળ વચ્ચે બાય બાય 2023 અને વેલકમ 2024ના નારા સાથે ક્વીન્સ ક્લબની બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સૌ કોઈએ સ્વાદિષ્ટ ભોજન લઈને આગામી વર્ષ માટે સૌ કોઈએ એકબીજાને હેપી ન્યૂ યર પાઠવ્યા હતા. ક્વીન્સ ક્લબની સદસ્ય બહેનોએ સમગ્ર ફેશન શોને આનુષંગિક આયોજન અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. નમસ્કાર, હું શીલા બારમેડા. આજે પહેલા તો 2 લાઈન કહું છું ક્વીન્સ ક્લબની. આજે તન સુંદર લાગે, આજે મન સુંદર લાગે. આજે તન સુંદર લાગે, આજે મન સુંદર લાગે. ક્વીન્સ ક્લબના આંગણે આજે સ્વર્ગ સમૂહ લાગે. ક્વીન્સ ક્લબનું આજનું આ સુંદર આયોજન ખૂબ જ સરસ હતું. અમને ખૂબ મજા આવી અને દીકરી, વહુ, સાસુ બધા એક જ પ્લેટફોર્મ ઉપર આજે કેટવોક કર્યું છે, એટલે ખૂબ આનંદ આવ્યો. આવું જ એક ક્વીન્સ ક્લબ જ એક આવું પ્લેટફોર્મ પૂરું પાડી શકે છે. આજે અમે ભોજનનો આનંદ પણ સાથે માણ્યો, ખૂબ મજા કરી. આજે અહીંયા એ ઉંમરનો કોઈ પણ ભેદભાવ નથી રાખ્યો, એટલે ખરેખર એ પણ ખૂબ મજા આવી. અમે લોકો 6 એડમિન દ્વારા ક્વીન્સ ક્લબ ચલાવીએ છીએ અને એમાં લોકો ખૂબ જ એન્જોય કરે છે. આજે અમારો આ 6th ઇવેન્ટ છે, 6ઠ્ઠો પ્રોગ્રામ છે અને એમાં અમે લોકોએ ફેશન શો રાખેલ છે અને ફેશન શોમાં લોકોએ ખૂબ જ મેમ્બર્સ બધાએ એન્જોય કર્યું છે. આખા વર્ષ દરમિયાન 6 પ્રોગ્રામ અમારા ખૂબ જ સારા ગયા છે અને અમે લોકોએ અમારી કમિટી ટીમ અને એડમિન્સમાં પ્રીતિબેન કોટેચા, દીપ્તિબેન સેજપાલ, તરુબેન માખેચા, દીપ્તિબેન દાસાણી, ઇન્દુબેન ઉનડકટ અને રીટાબેન કાનામાર, એમ 6 એડમિન્સ છીએ અને 4 કમિટી મેમ્બર્સ છે. વર્ષાબેન રાયચુરા, મીનાબેન જોબનપુત્રા, ભાવનાબેન કલાણ અને મીનાબેન કન્ના, એમ 4 એડમિન્સ છે. એટલે અમારી 10ની ટીમ છે અને અમે લોકોએ ખૂબ જ સરસ આખું વર્ષમાં 6 પ્રોગ્રામ ખૂબ જ સારા આપ્યા છે. અને આજે જે ફેશન શો રાખ્યો છે વર્ષના અંતે, એટલે અમારું આ 31 ડિસેમ્બરનું સેલિબ્રેશન જેવું છે, એમાં ફેશન શો પણ રાખેલ છે અને ખૂબ જ બધાએ એન્જોય કર્યું છે. એમાં જુનાગઢમાં ક્વીન્સ ક્લબ નામનું એક ગ્રુપ છે, એક મેમ્બર્સ, એના અમે કમિટી મેમ્બર્સ નથી, અમે મેમ્બર્સ છીએ, પણ કમિટી મેમ્બર અમારું બહુ જ ધ્યાન રાખે છે. અહીંયા ફંક્શન રાખેલું છે 2023 ને બાય બાય વેલકમ 2024. અહીંના કમિટી મેમ્બર અમને બહુ જ સપોર્ટ કરે છે. આજે ફેશન શોની ઇવેન્ટ રાખેલી છે, જેમાં નાનાથી લઈને મોટા સુધી પરફોર્મન્સ કરી શકે છે અને સ્ટેજ ફિયર હોય એ દૂર કરે છે. અને અહીંયા પાર્ટીનું એક આયોજન કર્યું હોય એવું લાગે છે. પાર્ટીનું બહુ જ મજા આવી છે અને અહીંના લોકોને બધાનો સ્ટેજ ફિયર હોય એ દૂર કર્યો છે. અહીંયા બહુ જ મસ્ત એટમોસ્ફિયર ઊભું કરવામાં આવ્યું છે અને બધી ઇવેન્ટ ક્વીન્સ ક્લબની બહુ જ સારી હોય છે. આ લાસ્ટ ઇવેન્ટ છે, હવે 9 વર્ષ ચાલુ થવાનું છે. થેન્ક યુ સો મચ ક્વીન્સ ક્લબ. ઈસ્ટ ઓર વેસ્ટ, ક્વીન્સ ક્લબ આર બેસ્ટ. મારું નામ અનમોલ કોટક છે. રિદ્ધિ દાસાણી, જુલી કોટેચા, અંકિતા દીદી અને સીના જોબનપુત્રા. જૂનાગઢ એસટી ડેપોમાં ફરજ બજાવતા ટ્રાફિક કંટ્રોલરે લગભગ 87,000ની ઉચાપત કર્યાની લેખિત ફરિયાદ બાદ ડેપો મેનેજર શ્રી મકવાણાએ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. મળતી વિગત અનુસાર જૂનાગઢ એસટીમાં ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવતા સુભાષભાઈ મહેતાએ 2022થી 2023 સુધીમાં 81 જેટલા મુસાફર પાસના
બોગસ પાસ કાઢી આપીને એમની રકમ અંગત ઉપયોગમાં વાપરી નાખ્યાની ફરિયાદ એસટીના જ એક કર્મચારી દ્વારા કરવામાં આવી, જેને કારણે ડેપો મેનેજર VM મકવાણાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં, ભવિષ્યમાં આવી કોઈ ગેરરીતિ ન થાય તે માટે દર મહિને સમયાંતરે ઇન્સ્પેક્શન અને આ પ્રકારના મુસાફર અને વિદ્યાર્થી પાસની કડક ચકાસણી કરવામાં આવશે તેમ પણ ડેપો મેનેજરે ઉમેર્યું છે. અત્યારે તો ટ્રાફિક કંટ્રોલરે 81 બોગસ મુસાફર પાસ કાઢીને 87,000થી વધુ રકમની ઉચાપત કરી છે. આ સમાચારથી એસટી વર્તુળમાં ચકચાર મચી ગઈ છે. હું VM મકવાણા, ડેપો મેનેજર એસટી જુનાગઢ. હાલમાં અમારા જે લાઇન ચેકિંગ સ્ટાફ દ્વારા જ્યારે લાઇન ચેકિંગમાં હતા ત્યારે મુસાફરો પાસ અને વિદ્યાર્થીઓ પાસની ટિકિટની ચકાસણી કરવામાં આવે એ દરમિયાન તેઓને એક મુસાફર પાસ શંકાસ્પદ જણાતા એ લોકોએ એ જે પાસ જે છે વિભાગીય લેવલે મોકલેલ અને એ જે પાસ જે છે એની પૂરેપૂરી ખરાઈ માટે એ પાસ ફરી પાછો અમારા ડેપો પર અને ડેપો ઉપર આ પાસની ખરાઈ કરતા આ પાસ જે છે એ ડુપ્લિકેટ જાણવા મળેલ. એટલે આ પાસ જે છે એ અમારા ડેપોમાં કામ કરતા સુભાષભાઈ એન મહેતા ટ્રાફિક કંટ્રોલર એને પાસ ઇસ્યુ કરવાની જવાબદારી ફરજ સોંપવામાં આવેલી હતી અને આ પાસ જે છે એ તેઓના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ. હવે આ પાસના અનુસંધાને અમે એના જે રેકોર્ડ જે છે એનું કોમ્પ્યુટર જે છે અને એની બીજી સ્ટેશનરી ચેક કરતા આવા બીજા જે છે 81 પાસ જે સુભાષભાઈ મહેતા દ્વારા જે છે એ જે મૂળ પાસની કોપી પેસ્ટ કરી અને આવી રીતે ગેરરીતિ આચરવામાં આવે અને આ જે પાસ જે છે એ 81 પાસની કુલ રકમ જે છે 87,000 સમથિંગ થવા પામેલ છે અને આ જે ગેરરીતિ આચરેલ એના અનુસંધાને જે છે અમારા જે ખાતા તરફથી જે છે પૂરી કાર્યવાહી કરવામાં આવે અને એની પર ખાતાકીય કાર્યવાહી ચાલુ છે. અને આ ઉપરાંત અમે જે છે ગેરરીતિને કારણે જે છે એઝ એ ડેપો મેનેજર તરીકે મેં એની પોલીસ ફરિયાદ FIR પણ નોંધાવેલી છે. આગળ જતા આવી ઘટનાઓ ન બને એ માટે અમારા ડેપો લેવલે અને વિભાગીય લેવલે જે છે એક ઇન્સ્પેક્શન અમે સમયાંતરે હાથ ધરવામાં છે કે જેમાં અમારા જે મુસાફર પાસ છે, વિદ્યાર્થી પાસ છે, એમાં જે છે ટોટલ જે છે એની રકમ જે છે અને એના જે પાસની સ્ટેશનરી જે છે એનું સંપૂર્ણ ઓડિટ કરવામાં અને એને સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. અને આવી ઘટના ન બને માટે સમયાંતરે કે ભાઈ મહિના દિવસમાં જે છે કે ભાઈ અમારા જે ડીસીસી જે છે મહિના દિવસના જે રિપોર્ટ તૈયાર છે રિપોર્ટ જે છે રિપોર્ટનું પણ પૂરેપૂરું અવલોકન કરી અને એમાં પણ ઊંડા ઉતરી અને એની પૂરેપૂરી તપાસ હાથ ધરેલ છે. જૂનાગઢમાં મહિલા માટે કાર્યરત વધુ એક સંસ્થા સંહિતા મહિલા મંડળ દ્વારા તાજેતરમાં રેડક્રોસ હોલ ખાતે શિયાળાને અનુરૂપ શાકભાજી અને તેને આનુષાંગિક વાનગીઓ બનાવવાની એક સ્પર્ધા યોજાઈ હતી. સ્વર્ગસ્થ વીણાબેન પંડ્યા સ્થાપિત આ સંસ્થાનું સંચાલન હાલ ચેતનાબેન પંડ્યા દ્વારા કરવામાં આવે છે. ચેતનાબેન પંડ્યા અને તેની સાથી કાર્યકરો દ્વારા આ શાકભાજી અંતર્ગત સ્પર્ધા અંતર્ગત ગુજરાતીની જે કહેવતો છે તેનું કહેવતોને કારણે આપણે શું માની શકીએ છીએ, કહેવતોનો સાચો અર્થ શું થાય છે તે અંગેની પણ એક અનોખી સ્પર્ધા યોજવામાં આવી હતી. ચેતનાબેન પંડ્યાએ કહ્યું કે હાલ શિયાળાને કારણે બજારમાં અલગ અલગ લીલા શાકભાજી ખૂબ જ સારા મળે છે. સામાન્ય રીતે આપણા રસોડામાં રીંગણા બટેટા જેવા શાક સામાન્ય બનતા હોય છે, પરંતુ બધી જ શાકભાજીમાંથી અલગ અલગ વેરાયટી સાથેની વાનગીઓ તૈયાર થઈ શકે છે તેનું સુંદર નિર્દેશન અને સ્પર્ધા રેડક્રોસ હોલ ખાતે સંહિતા મહિલા મંડળ દ્વારા યોજવામાં આવ્યું હતું. નમસ્કાર, હું ચેતના પંડ્યા. શ્રી વીણાબેન પંડ્યા દ્વારા સંસ્થાપિત શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા આજ રોજ સ્નેહ મિલન જેવો અમે એક કાર્યક્રમ રાખેલો હતો. આ કાર્યક્રમમાં અત્યારે શિયાળો ચાલી રહ્યો છે ત્યારે બજારમાં અવનવા શાકભાજીઓ મળે છે, તો આ શાકભાજીને લઈને એક અલગ જ થીમ મિક્સ એન્ડ મેચ, એટલે કે આપણે રીંગણા બટેટા, વટાણા બટેટા કે રીંગણ મેથી એવા શાક તો દરેક ઘરોમાં બનતા હોય છે, પરંતુ એવા શાકનું કોમ્બિનેશન કે જે ગૃહિણી પોતાની કુશળતાપૂર્વક પોતાની આવડતના જોરે એવું અલગ જ શાકનું કોમ્બિનેશન બનાવી પરિવારનું સ્વાસ્થ્ય ધ્યાનમાં રાખી નાના બાળકોથી લઈ અને વડીલોને પણ ભાવે એવા શાકની સ્પર્ધાનું અમે આયોજન કરેલું હતું. આ સાથે અત્યારે આપણે ઘણી વખત આપણે ગુજરાતી ભાષામાં કહેવતોનું ખૂબ જ વધારે પ્રમાણે રહેલું છે મહત્ત્વ, તો આ કહેવતો અત્યારે વિસરાઈ જતી હોય છે. તો આ કહેવતોનું શું આપણા જીવનમાં મહત્ત્વ છે તેની પણ અમે સ્પર્ધા રાખેલી હતી. અમારી આ બંને સ્પર્ધામાં અમારા આ કારોબારી સભ્યો ખૂબ જ જહેમત ઉઠાવે છે અમારા કાર્યક્રમોને સફળ બનાવવા માટે. અમે
અમારો એક જ ધ્યેય છે, શ્રી વીણાબેનનો પણ એક જ ધ્યેય હતો કે બહેનોનો સર્વાંગી વિકાસ થાય, બહેનોનો બૌદ્ધિક વિકાસ થાય, બહેનોને કંઈક અલગ અલગ જાણવા મળે, ઘરની દિવાલોમાંથી બહેનો બહાર નીકળે અને આ દુનિયામાં એક ઊંચી ઉડાન ભરે. તો આ ધ્યેય સફળ કરવા માટે અમારી સંસ્થા અવનવા કાર્યક્રમો આપતા રહે છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. 31st નજીક આવી રહી છે, જેને કારણે પોલીસ સજાગ બની છે. આપણે ત્યાં 31મી ડિસેમ્બરે દારૂ પીવાનો ન જાણે ક્યાંથી પણ રિવાજ થઈ ગયો છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે. આમ છતાં 31સ્ટને ધ્યાનમાં રાખીને પોલીસે 25મી ડિસેમ્બરથી સઘન ચેકિંગ શરૂ કર્યું છે. ખાસ કરીને ભવનાથ દરેક પ્રવાસીઓ માટે અને યુવા વર્ગ માટે પ્રથમ કેન્દ્ર બનતું હોય છે, ત્યારે દામોદરકુંડ, અશોકના શિલાલેખ અને પાજનાકાના વળાંક પાસે પોલીસે ચેકિંગ શરૂ કર્યું છે. સાંજે 7થી રાત્રિના 11 વાગ્યા સુધી કડક પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે 30 અને 31મી ડિસેમ્બરે માઉથ બ્રીધિંગની મદદથી પણ કોઈ નશો કરીને નીકળ્યું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે ને એની સાથે કડક હાથે કામ લેવામાં આવશે. જૂનાગઢ જિલ્લામાં સહકારી બેંક ક્ષેત્રે સૌથી મોટું નામ ધરાવતી જિલ્લા સહકારી બેંકનું વધુ એક કૌભાંડ બહાર આવી રહ્યું છે. સમયાંતરે JDCC બેંકની અનેક શાખાઓમાં 2 કરોડથી લઈ અને 6 કરોડ સુધીના ગોટાળા બહાર આવે છે. ત્યારે તાજેતરમાં ભેસાણ તાલુકાની ધારી ગુંદાળી ગામની એક સહકારી મંડળીએ
ખેડૂતોને લગભગ 6 કરોડ રૂપિયાનો ચૂનો ચોપાડ્યો હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. ધારી ગુંદાળી ગામના લોકોએ ભેસાણ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું અને કહ્યું કે ધારી ગુંદાળી ગામની એક સહકારી મંડળીએ ખેડૂતો પાસેથી પૈસા તો લીધા, પરંતુ બેંકમાં જમા કરાવવાને બદલે ભ્રષ્ટાચાર આદર્યો છે. ત્યારે ભેસાણ શાખાની JDCC બેંક ફરીથી એક વખત વિવાદના કેન્દ્રમાં આવી છે. આ અંગે મામલતદાર તપાસ કરીને સહકારી મંડળીના મંત્રી, પ્રમુખ અને જેમણે પણ ઉચાપત કરી હોય તેને કડકમાં કડક સજા કરે તેવી માગણી કરવામાં આવી છે. મારું નામ જયદીપ કાકડિયા, ગામ જૂનીધારી ગુંદાળી. અમારે જૂનીધારી ગુંદાળી સેવા સહકારી મંડળીમાં અંદાજિત 6 કરોડની કૌભાંડ થયું છે. તો ખેડૂતોને અમે અત્યારે ખેડૂતો વતી મામલતદારમાં આવેદનપત્રક આપવામાં આવ્યું છે. અત્યારે ભેસાણ બેંકમાં મેનેજર સાહેબને આવેદનપત્રક આપવામાં આવ્યું છે. તો આની યોગ્ય તપાસ થાય, ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને પૂરેપૂરું ખેડૂતોને જે કૌભાંડ થયું છે બધી વળતર ચૂકવવામાં આવે એવી બધાય ખેડૂતો વતી માંગ છે. અને આના સરકારને પણ ભલામણ છે કે આની યોગ્ય તપાસ થાય અને બધા મેનેજર જે આમાં બધા સામેલ હોય, મંત્રી, બધાને કડકમાં કડક સજા થવી જોઈએ. વિસાવદર તાલુકાના કાલસરી ગામે 2 સગીરાનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સદનસીબે પોલીસની સતર્કતાથી આ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો છે અને બંને અપહરણકર્તાઓને પોલીસે દબોચી લીધા છે. CCTV કેમેરામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શાળાએ જતી 2 વિદ્યાર્થીનીઓને સિલ્વર કલરમાં આવેલી સ્વિફ્ટ કારમાંથી ઉતરેલા 2 યુવાનોએ કારમાં ધકેલીને તેમનું અપહરણ કર્યું હતું. આ બાબતની જાણ થતાં પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિસાવદર આસપાસ ચેકિંગ અને તમામ નાકાબંધી કરી હતી. સરવાળે CCTV ફૂટેજના આધારે અને બાતમીના આધારે પોલીસે 2 શખ્સોને દબોચી લીધા છે અને સગીરાને અપહરણકારોમાંથી મુક્ત કરાવી છે. DYSP હિતેશ ધાંધલિયાએ સમગ્ર પ્રકરણ અંગે વિગતો આપી હતી. વિસાવદરમાં ગઈકાલે વહેલી સવારે જે સગીરા ધોરણ 11માં ભણતી હોય તેમાં અપહરણનો બનાવ બનેલો. સિલ્વર કલરની જે સ્વિફ્ટ કાર લઈ અને 2 શખ્સો છે તેને સગીરાને પોતાની ગાડીમાં બળજબરીપૂર્વક બેસાડીને લઈ ગયેલા. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ વિસાવદર પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ ગાડીને ટ્રેસ કરવામાં આવેલી. આ ઉપરાંત જે શંકાસ્પદ આરોપીઓ હતા તેમને ટ્રેક કરવામાં આવેલા. ત્યારબાદ છે એ ગઈકાલે રાત્રિના સમયે છે આ જે અપહરણ કરતા અને તેની મદદગારી બંને આરોપીઓને વિસાવદર પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને જે સગીરા છે તેમને પણ આ અપહરણકાર પાસેથી છુટકારો કરવામાં આવેલો છે. હાલ આ દિશામાં છે વિસાવદર પોલીસ એ તપાસ કરી રહેલ છે. સગીરા સાથે અગાઉ સંપર્કમાં ખરો આરોપી? આ બાબતે સગીરાની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેની સાથે તે વોટ્સઅપથી વાતચીત કરતી હોય, પરંતુ આ શખ્સ છે તેને અવારનવાર ધમકી આપતો હોય અને તેની સાથે લઈ જવા માટે એને સ્કૂલના સમયની ખબર હોય કે આ જે સગીરા છે કેટલા વાગે છે સ્કૂલે જવા નીકળે છે. તો આ તકનો ગેરલાભ ઉઠાવી અને પોતાના જે મિત્ર છે આ જય મયુર સુખાનંદી અને તેની સાથે અન્ય શખ્સ છે એ રિયાઝ સલીમ નાગોરી, આ બંને છે સિલ્વર કલરની સ્વિફ્ટ કાર લઈ આવેલા અને વિસાવદરની જે જૂની મેઇન બજાર છે ત્યાંથી આ જે સગીરા અન્ય પોતાની સ્કૂલમેટ સાથે જઈ રહી હોય તેવા સમયે છે તેને અપહરણ કરી અને લઈ ગયેલો. સગીરા સાથેની જે નિવેદન લેવામાં આવેલું છે તેની માતાની હાજરીમાં તેમાં કોઈપણ પ્રકારનું દુષ્કૃત્ય થયેલ નથી તેવી હકીકત જણાવેલી છે. આમ છતાં નામદાર કોર્ટમાં 166ના નિવેદન, આ ઉપરાંત સગીરાની સારવાર, મેડિકલ સારવાર પણ કરવામાં આવશે, જેથી કરીને અન્ય કોઈ બનાવ બનેલો હશે તો તે મુજબનો કાયદાની કલમો એડ કરી અને આગળ તપાસ કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકાર દ્વારકામાં સબમરીન મારફત સમુદ્રની અંદર રહેલી મૂળ દ્વારકાના દર્શન કરાવશે. આગામી જન્માષ્ટમી અથવા તો દિવાળી ઉપર થશે આ અદ્ભુત સુવિધાનો પ્રારંભ. ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવાની હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર થયું દોડતું. વેપારીઓ સાથે પાણીની બોટલ અને અન્ય પ્લાસ્ટિકની વસ્તુઓ અંગે કરવામાં આવી ચર્ચા વિચારણા અને આપવામાં આવ્યું માર્ગદર્શન. વડાલ ખાતે કોંગ્રેસે યોજ્યું ખેડૂત સંમેલન. મોંઘવારી અને ડુંગળીના ભાવ સહિતના મુદ્દે સરકારના નિર્ણયનો કર્યો વિરોધ. એસટીમાં મુસાફરોના બોગસ પાસ કાઢીને ₹87,000થી વધુની ઉચાપત કરનાર ટ્રાફિક કંટ્રોલર સામે ડેપો મેનેજરે નોંધાવી પોલીસ ફરિયાદ. અને જિલ્લા સહકારી બેંકનું વધુ એક ₹6 કરોડનો ગોટાળો બહાર આવ્યો. ધારી ગુંદાળી ગામની સહકારી મંડળીએ ખેડૂતોને ચોપડ્યો ચૂનો. તો આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.